નમસ્કાર। એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવી રહ્યા છે, તેની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોની મનરેગા યોજનામાં કૌભાંડમાં સંડોવણી સામે આવતા ધરપકડ કરાઈ છે, જેના પગલે મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ વિપક્ષો કરી રહ્યા છે। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત અધૂરા કામોના બિલ પાસ ન કરીને તેમજ કામો કર્યા વગર કામ પૂર્ણ બતાવીને નાણાં મેળવી લીધાની વિગતો સાથે 71 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાતા કર્મચારીઓ અને અધિકારીઓ, મંત્રીના બે પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ સહિત 14 જેટલા આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ મામલે આજે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજીને કલેક્ટરને આવેદન આપી મંત્રીના રાજીનામાની માંગના કાર્યક્રમો રાખવામાં આવેલા છે, પરંતુ ચૈતર વસાવા દાહોદ પહોંચે તે પહેલાં જ અધવચ્ચેથી તેમને અટકાવીને પરત મોકલી દેવાયા હતા। તો દાહોદ ખાતે એકઠા થયેલા કાર્યકર્તાઓને પણ પોલીસે રેલી કાઢતા અટકાવ્યા હતા, જેના પગલે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ કલેક્ટરને આવેદન આપી બચુ ખાબડનું મંત્રી પદેથી તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામાની તેમજ તેમની સામે તપાસની ઉગ્ર માંગ કરી હતી। आज रोज हमारे दाहोद जिला ने आम आदमी पार्टी ने टीम द्वारा एक आवेदन पत्र आपવાનો તેમજ રેલીનો એક પ્રોગ્રામ આપ્યો હતો ને એમાં અમારા ચૈતર વસાવા સાહેબ પણ આવવાના હતા અને એ જ વખતે અહીંયા દાહોદ જિલ્લાના પ્રશાસન દ્વારા જે પોલીસ દ્વારા અમારી રેલીની અટકાયત કરી, અમને ત્યાં ભેગા ના થવા દીધા અને એના કારણે અમારા જે ચૈતર વસાવા સાહેબ છેક હાલોલથી ગોધરાની વચ્ચે પણ આવી ગયા હતા, તેમને પણ પોલીસ દ્વારા અટકાવીને પાછા મોકલવામાં આવ્યા અને સાથે સાથે અમે અમારી જે માંગ છે કે આ ભાજપ છે એ દાહોદ જિલ્લામાં પૂરા જેટલા પણ ગામડા છે એટલામાં નરેગાનો મોટો ભ્રષ્ટાચાર છે, ટ્રાયબલનો પણ મોટો ભ્રષ્ટાચાર છે, સાથે સાથે નાણાં પંચનો પણ ભ્રષ્ટાચાર છે। તો આ જે પંચાયત મંત્રી બચુ ખાબડ છે એમને લગભગ 1500 કરોડનું કૌભાંડ કરેલું છે, પણ કાગળ લેવલે અત્યારે 71 કરોડ તો ચોખ્ખું દેખાય છે। તો એમને ખરેખર શિક્ષા થવી જોઈએ। એમના પુત્રનો તો અત્યારે જેલમાં છે, પણ સાથે સાથે જે મંત્રી છે એમનું પણ સરકારે રાજીનામું લેવું જોઈએ અને ધારાસભ્યમાંથી પણ ભાજપે સસ્પેન્ડ કરવા જોઈએ, એવી અમારી માંગ છે। અમારા જિલ્લામાં જે પણ નેતા ભ્રષ્ટાચારી છે અત્યારે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો સરપંચોનું બોગસ છે, સરપંચે બોગસ કર્યું છે પણ એ ધારાસભ્યોના કહેવાથી કર્યું છે અથવા તો સરપંચો પાસેથી દબાણવશ સહીઓ કરાવી લીધી છે। તો અમારી માંગ છે કે સરપંચોને નહીં પણ જે પણ ધારાસભ્યો ત્યાંના લાગતા હોય તેઓની તપાસ થવી જોઈએ, તેઓનું નાણું પણ તપાસ થવી જોઈએ, એસીબીને પણ તપાસ આપવી જોઈએ, એવી અમારી માંગ છે। મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી।